બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર। મિત્રો આજે હું આવ્યો છું જસરા ગામની અંદર। અહીંયા 15મો જસરાની અંદર મહોત્સવ યોજાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયા પાડાઓની સ્પર્ધાઓ ચાલી રહી છે। તમે જોઈ શકો છો। તમે આ વિડીયોની અંદર જોશો ખૂબ જ સારા સારા બન્ની નસલના પાડા, મુર્રા નસલનો પાડો અને ખૂબ જ લાજવાબ પાડાઓ તમે જોશો। આ પાડો તમે લઈને આવ્યા છો? હા હા, શું નામ છે આ પાડા? આ પાડાનું નામ સમ્રાટ નામ છે। સમ્રાટ પાડાનું નામ। ક્યાંથી આવે છો તમે? હું કોટડા ગામનો છું। મારું નામ પરાગ ચૌધરી છે, લાખણી તાલુકો મારો, અને મારા ફાર્મનું નામ સમ્રાટ ડેરી ફાર્મ કોટડા ગુજરાત। સમ્રાટ ડેરી ફાર્મ કોટડા ગુજરાત। હા, તો આ પાડો તમે ક્યાંથી આમ લાવેલો છે? આ પાડાની ઉછેર મેં ઘરે કરેલી। ઓની માં મેં 2 વર્ષની ઠાલી પાડી કે જે 2 વર્ષની ઉંમરમાં હતી। એ પદ્મશ્રી એવોર્ડથી પ્રમાણિત એવા કે ગોલુ ડેરી ફાર્મ, પાણીપત જિલ્લો, હરિયાણાના। ત્યાં આગળથી આપણે એક એવોર્ડને ધ્યાનમાં લઈ અને એની માને મેં 2 વર્ષની જોટી અવસ્થામાં 2 લાખમાં લાવ્યો હતો। 2 લાખમાં ત્યાંથી હરિયાણાથી લાવ્યો? હરિયાણાથી। પછી લાવ્યા પછી એને જે પદ્મશ્રીથી પ્રમાણિત ગોલુ 2 નામનો જે બુલ છે હરિયાણામાં, કે જેણે હરિયાણા સરકારે પદ્મશ્રી એવોર્ડ એક જ ગોલુને આપ્યો છે। જેવા ગોલુ 2નો સીમન મુકાવી એની માને મેં પહેલા વેતરમાં પ્રેગ્નેન્ટ રખાઈ હતી અને ફર્સ્ટ વેતરમાં આ બુલનો જન્મ થયો, જેનું નામ સમ્રાટ છે। સમ્રાટ આટલા વર્ષનો છે? આ 4 વર્ષનો થવા આવ્યો આ સાલ। 4 વર્ષ। મિલ્ક રેકોર્ડ એની માનો ફર્સ્ટ વેતરમાં જિલ્લા કક્ષામાં 1લો નંબર હતી। 20 લીટર 750 ગ્રામ દૂધ હતું દૈનિક। હા, અને આ સાલ 4થો વેતર છે, જ્યારે 30 લીટર પ્લસ દૈનિક દૂધ છે હાલ। 30 લીટર પ્લસ દૈનિક દૂધ છે આની માનું હાલમાં? હા, હાલમાં છે, હયાત છે? હયાત છે એની માં। કયા વેતરમાં છે? આ સાલ 4થા વેતરમાં છે। 4થા વેતરમાં છે અને હાલમાં 30 લીટર દૂધ 30 પ્લસ છે, હાજરમાં છે। અને આ પ્યોર મુરાની બ્રીડ છે, જેના મા બાપ 2 પ્યોર મુરા છે। ઓરિજિનલ મુર્રા નસલ, પ્યોર મુરા 100%। અને કોઈ પશુપાલક મિત્રોને આનું સીમન જોતું હોય તો મળી જાય છે? હા, તો સમ્રાટ ડેરી ફાર્મ કોટડાનો સંપર્ક કરે। જેવા કે મારો નંબર છે 97 37 37 73 84। મારો સંપર્ક કરે તો મારા દ્વારા એમના નજીકના જે એ કર્મચારીઓ જોડે સીમન ઉપલબ્ધ હોય એમનો હું સંપર્ક કરાવી અને એમના સુધી હું પહોંચાડી શકું। એમના સુધી પહોંચાડી। ઓની બચ્ચીઓ છે, જે પાડીઓ મસ્ત મસ્ત બચ્ચા આવ્યા છે, ઓના ઊંચા લોબા મજબૂત, કે લાખ રૂપિયા કિંમત આલવા છતાં બી એ બચ્ચા હાલે જેમ નથી પશુપાલક। તમારા પાસે આના છે બચ્ચા કોઈ? હા, મારા જોડે છે અને આપણા એના ખેડૂતો પાસે પણ છે। આનાથી જે બચ્ચા આવ્યા એનું મિલ્ક રેકોર્ડ કેટલો છે? એ તો બચ્ચા અત્યારે વધારેમાં વધારે 14 મહિના ઉપરની ઉંમરનું નથી, એટલે હવે 12 મહિના સુધી આવી જાય પછી ખબર પડશે। પણ અમને વિશ્વાસ છે કે એનો કદ કાઠી અને ઊંચાઈ, લંબાઈ, વજન અને એના કેરેક્ટર ઉપરથી જે ભેંસને ધારો કે 8 લીટર દૂધ હોય અને એ ભેંસને તમે સમ્રાટનો દૂધ મૂક્યો હોય તો એને જે આવનારી પાડી છે જે 1 લીટર કે 2 લીટર પ્લસમાં જાય। હા, પ્લસમાં જાય। આમ હાઈટ કેટલી છે આની? અને હાઈટ 6 ફૂટ જેવી છે। 6 ફૂટ જેવી હાઈટ। અને વજન કેટલું છે? વજન તો 2 ટન જેવું પોકવાથી 2 ટન જેવું છે। હા, 1500 પ્લસ હશે। 1500 પ્લસ જેટલું વજન કિંમત। ઓની કિંમતની વાત કરીએ તો ગઈ સાલની ને આગળની સાલ જસરાના આસો મેળામાં પંજાબના એક શીખ ભાઈ 1 કરોડ ને 11 લાખનો માંગણી કરી હતી। આ મેળાની અંદર જ માંગ્યો હતો? હા, આ જ મેળામાં મંગાણો। કઈ સાલમાં માંગ્યો હતો? ગઈ સાલની આગળની સાલ। ગઈ સાલની આગળની સાલ 1 કરોડ ને કેટલામાં? 11 લાખમાં। 1 કરોડ 11 લાખમાં માંગ્યો હતો, છતાં પણ તમે નથી ના હાલવાનું કારણ એક કે અહીંના પશુપાલકોને આનો લાભ મળે અને આવી સારી ઓલાદ તૈયાર થાય એના માટે। આભાર તમારો। તમે જોઈ શકો છો જસરા મહોત્સવ મેળાની અંદર આ પાડો આવ્યો છે। આ કઈ નસલનો પાડો છે તમારો? આ કચ્છ બનીનો બન્ની નસલનો। શું નામ તમારું? રાજપૂત દુધારી કરસંદી ગામ, જીબડા તાલુકો, દિયોદર। ક્યાંથી આવે? જીબડાથી આવે? હા, જીબડા દિયોદરનો। હા, આની માનો મિલ્ક રેકોર્ડ કેટલો છે? દિવસનો 19 થી 20 લીટર। 19 થી 20 લીટર આખા દિવસનો? આખા દિવસનો 2 ટકનો થઈ। તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ બન્ની નસલનો પાડો છે। તમે જોઈ શકો છો તેની ખૂબસૂરતી પણ તમે જોઈ શકો છો અને તેનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો। ખૂબ જ વજનવાળો અને ખૂબ જ સુંદર પાડો છે। તમે જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલનો છે।